ભુજ તાલુકાના લોડાઈ ગામે તારીખ 8 માર્ચ 2024ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધારવી બ્યુટી પાર્લર અને એપિક ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય આયોજક તરીકે શ્રીમતી જીમલબેન પીઠડિયા રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને મહિલાઓ આત્મનિર્ભર તથા સશક્ત બને તે હેતુથી મેકઅપ અને સ્કિન કેર વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મોનિકાબેન ગોર દ્વારા લેવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને બ્યુટી અને સ્કિન કેર અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફ્રી મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય જજ તરીકે દિવ્યા એમરોલા ઉપસ્થિત રહ્યા હતા. મહિલા દિવસ નિમિત્તે આયોજક જીમલબેન પીઠડિયા દ્વારા તમામ દીકરીઓને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોડાઈ ગામના સરપંચ વાલજીભાઈ તથા ઉપસરપંચ ગોપાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ 181 મહિલા અભિયાન ટીમ અને મહિલા પોલીસ સી ટીમ દ્વારા મહિલાઓને સશક્તિકરણ તથા કાયદાકીય હક્કો અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એક્વિટાસ ટ્રસ્ટના મેનેજર મિલન વાઘેલા દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. ઉપરાંત હિરેનભાઈ ઠક્કર, લતાબેન બારોટ, કંકુબેન, હરેશભાઈ, પ્રિયાબેન બત્તા તેમજ વગેરે ગ્રામજનો અને દીકરીઓએ પણ ઉત્સાહપૂર્વક સહભાગિતા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. JNT ન્યૂઝ ભુજ.